પ્રાંતિજ તાલુકાના વડરાળ ગામના એક પરિવારે અનોખી રીતે ઉજવ્યો પોતાની લાડકવાઈ દીકરીનો જન્મદિવસ। જેમાં ઘર, હોટલ કે પાર્ટી પ્લોટમાં જન્મદિવસ ઉજવવાને બદલે વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે કેક કાપી વડીલોના આશીર્વાદ લીધા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડરાળ ગામે રહેતા એક દંપતી દ્વારા પોતાની દીકરીની પ્રથમ વર્ષગાંઠ ઘરે કે હોટલ કે પાર્ટી પ્લોટમાં ઉજવવાના બદલે પ્રાંતિજ ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં વડીલ વૃદ્ધો સાથે ઉજવણી કરી સમાજ તથા અન્ય સમાજ પરિવારોને પ્રેરણારૂપ છે। વિશેષ વિગત અનુસાર પ્રાંતિજ નેશનલ હાઈવે 8 શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ ત્રિકરગઢ દિશામાં વૃદ્ધાશ્રય ખાતે પ્રાંતિજ તાલુકાના વડરાળ ગામના વતની અને હાલ દહેગામ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ વિદેશકુમાર જીનુભાઈ કે જેઓ તેમના પત્ની અંકિતાબેન સાથે પોતાની દીકરીની પ્રથમ વર્ષગાંઠ એટલે કે જન્મદિવસ કોઈ મોટી 5 સ્ટાર કે હોટલમાં કે ઘરે કે વિશાળ પાર્ટી પ્લોટમાં ઉજવવાના બદલે વૃદ્ધાશ્રમમાં આ દંપતી દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં વૃદ્ધાશ્રમના સંચાલક વિભાસભાઈ સહિત વૃદ્ધો સાથે કેક કાપીને પોતાની દીકરી દુર્વાની જન્મદિનની ઉજવણી કરી સાથે ભોજન લઈને આનંદ માણ્યો હતો। ત્યારે પ્રસંગે દંપતી દ્વારા પોગલું મહાકાળી મંદિરના મહંત સુનિલરામજી મહારાજને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ દંપતીના સગા સંબંધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં રીતેશભાઈ અને તેમના પત્ની અંકિતાબેનના વિચારો જોઈને ઉપસ્થિત સૌ કોઈ ભાવુક બની ગયા હતા અને દંપતીના નિર્ણયને વધાવી લીધો હતો। અહેવાલ સંજય રાવલ સાથે બીજી ન્યૂઝ પ્રાંતિજ। આજે અહીંયા વૃદ્ધાશ્રમમાં જે પ્રાંતિજમાં માર્કંડેશ્વરમાં જે આવેલું છે ત્યાં રાખ્યું એ રાખવા પાછળનું એક ખાસ કારણ છે કે જે વૃદ્ધાશ્રમની અંદર જે વૃદ્ધો રહેતા હોય છે એમની ઘણી વખતે એમની ખ્વાહિશો પૂરી નથી થતી હોતી। એમના પરિવારથી જુદા રહીને અહીંયા આ ટાઈપની કોઈ સેલિબ્રિટી એમને મળતી નથી। એટલા માટે ખાસ મેં વૃદ્ધાશ્રમમાં મારી દીકરીનો જન્મદિવસ ઉજવવાનું મેં નક્કી કર્યું હતું। એટલા માટે મેં અહીંયા માર્કંડેશ્વર મહાદેવ પસંદ કર્યું। મારે ઘણા ટાઈમથી આ વૃદ્ધાશ્રમ સાથે સંપર્ક છે અને વિભાસભાઈ પટેલે પણ વૃદ્ધાશ્રમમાં આજે આ ઉત્સવ કરવા માટે મને જગ્યા આપી એ બદલ ટ્રસ્ટી તથા વૃદ્ધાશ્રમના તમામ ટ્રસ્ટને હું અભિનંદન આપું છું।